નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સામાજિક આંદોલન. એની અંદર જે વિભાગ બી આવે છે એક વાક્યના પ્રશ્નો. તો આજના વિડીયોમાં આપણે એક વાક્યના પ્રશ્નો જોઈશું. આ બ્રેલ પુસ્તક છે. સામાન્ય રીતે નોર્મલ જે વ્યક્તિ હોય એના ચોપડામાં વાંચે, અમારી બ્રેલ લિપિ આવે તો અમે આમાં વાંચીએ. તો શરૂ કરીએ. પાઠ 7 સામાજિક આંદોલન. પહેલો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? જવાબ, જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યા પ્રત્યે જન્મ જાગૃત કરતા આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. બીજો પ્રશ્ન, વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? જવાબ છે, જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને તે પસંદ ન પડે જે આંદોલન થાય તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહે છે. ત્રીજો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો. જવાબ, રાજા રામ મોહન રાય દ્વારા સતી પ્રથા તથા બાળ લગ્ન વિરોધી માટેનું આંદોલન, ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન, કરસનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વેના મહિલા કેળવણી માટેના આંદોલન વગેરે સુધારાવાદી સામાજિક આંદોલનના ઉત્તમ ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 4, વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. જવાબ, મોંઘવારી સામેના આંદોલન, મહિલા અત્યાચાર વિરોધી આંદોલનો વગેરે વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 5, આંદોલનનો ઉદ્દેશ જણાવો. જવાબ, આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર લાવવાનો છે. પ્રશ્ન નંબર 6, નિસ્પેદે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. જવાબ, નિસ્પેદે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આ પ્રમાણે છે. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે. પ્રશ્ન નંબર 7, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી? તો તેનો જવાબ છે, ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ અર્બન બ્લુમરે દર્શાવી. પ્રશ્ન નંબર 8, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો આપો. તો નર્મદા બંધ વિરોધી આંદોલન, ભાષા વિરોધી આંદોલન વગેરે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 9, ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું? જવાબ, જે આંદોલન સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે અને સમાજની પ્રવર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે તેને ક્રાંતિકારી સામાજિક આંદોલન કહે છે. પ્રશ્ન નંબર 10, સમાજમાં કયા બે પ્રકારના સમૂહો હોય છે? જવાબ, સમાજમાં આ બે પ્રકારના સમૂહો હોય છે. 1, રૂઢિવાદી સમૂહ અને 2, આધુનિકવાદી સમૂહ. પ્રશ્ન નંબર 11, સામાજિક આંદોલન કઈ રીતે જન્મે છે? તો જવાબ, એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો વચ્ચે કોઈને કોઈ સ્વરૂપે સંઘર્ષ થાય છે. આ ઘટના સામાજિક આંદોલનને જન્મ આપે છે. પ્રશ્ન નંબર 12, વિરોધાત્મક આંદોલનના મુખ્ય 3 વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે કઈ 3 બાબતો સાથે જોડાયેલા છે? તો જવાબ, વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે આ 3 બાબતો સાથે જોડાયેલા છે. 1, અસંતોષ અને અન્યાય માટે, 2, માંગણીઓ અને 3, પ્રતિરોધ માંગણીઓ માટે.
અહીં આપણો પાઠ પૂરો થાય છે. એક એક વાક્યના જે પ્રશ્નો છે અને વિભાગ બીમાં પૂછાય છે.